કેપ્ટન હિરેનભાઈ મારી સાથે જોડા છે. હિરેનભાઈ, શું કારણ હોઈ શકે આ પ્રકારની કટોકટીનું? જી રોનકભાઈ, સૌથી પહેલાં તો હું આપની જોડે ખાસ આપને કોંગ્રેચ્યુલેટ કરવા માગું છું. હું તો બોલીશ કાર્યક્રમના 1707 એપિસોડની અવિરત જે શૃંખલા આપ ચલાવો છો અને ગુજરાતના તમામ દર્શકોને જે રીતે માહિતગાર કરો છો એ ખૂબ સરાહનીય બાબત છે. અને ઇન્ડિગોની જે આખી આ ઘટના છે એના વિશે વાત કરીએ, જે તમે બહુ સારી રીતે આખી ચર્ચા કરી કે ભાઈ કેવી પરિસ્થિતિ અત્યારે છે, પેસેન્જર્સની શું હાલાકી છે. તો આ પરિસ્થિતિમાં દરેકના મનમાં એ પ્રશ્ન છે કે ભાઈ આ પરિસ્થિતિ શા માટે સર્જાય, કેવી રીતે સર્જાય. તો એ એક થોડીક વસ્તુની હું ખાસ આપણા દર્શક મિત્રો જોડે વાત કરીશ કે જ્યારથી રાઇટ બ્રધર્સે વિમાનની શોધ કરી ત્યારથી આજ દિવસ સુધી જેટલા પણ પ્લેન ક્રેશ થયા છે એનું આપણે એનાલિસિસ કરીએ તો 73%, 73% એક્ઝેક્ટ આંકડો છે કે એટલા પ્લેન ક્રેશ હ્યુમન એરર, જે અમારા એવિએશનની પરિભાષામાં કહેવાય છે, મતલબ પાયલટની ભૂલથી થયેલા છે. એટલે પાયલટની ભૂલ ન થાય, અને જેમ અમદાવાદમાં આપણા ત્યાં કેટલી બધી દુઃખદ એક ઘટના થોડા સમય પહેલાં બની હતી, તો આવું નિવારી શકાય એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે જેને કહેવાય છે આઈકાઓ, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. આ જે આઈકાઓ છે એણે બહુ બધા નિયમો સમગ્ર વિશ્વમાં લાગુ પાડેલા છે. એ નિયમોમાં અહીંયા આગળ જે અસર કરે છે એને કહેવાય છે FDTL, ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન, કે કોઈ પણ પાયલટ જોડે તમે કેટલું કામ મહત્તમ કરાવી શકો. આના નિયમો છે. આ નિયમોમાં શું છે તો ફ્લાઇંગ ટાઈમ એક દિવસનો કેટલો હોઈ શકે મહત્તમ, એક અઠવાડિયાનો કેટલો હોઈ શકે, મહિનાનો એટલે કે 28 ડેઝનો કેટલો છે, 90 ડેઝ અને એક વર્ષ, અને આખા ચાર્ટ બનેલા હોય. પછી ડ્યુટી ટાઈમ, કારણ કે ફ્લાઇટ ટાઈમ સિવાય પણ પાયલટને રિપોર્ટ કરવું પડશે, ડોક્યુમેન્ટેશન સ્ટડી કરવું પડશે, ઘણી બધી વસ્તુઓ, તો એના ટાઈમના પણ લિમિટેશન છે. દિવસમાં કેટલા લેન્ડિંગ કરી શકે, રાત્રિના કેટલા લેન્ડિંગ કરી શકે, એવા એક આખા ચાર્ટ્સ એની અંદર હોય છે. હવે એની અંદર જેમ તમે બહુ સાચી રીતે કીધું કે 2024માં કેટલાક પરિવર્તનો આઈકાઓએ કર્યા. હવે આ જે પરિવર્તનો છે અહીંયા આગળ 3 મહત્વના પરિવર્તનો જેનો અહીંયા આગળ આપણે પ્રશ્ન છે, એ 3 પરિવર્તનો વિશે હું ટૂંકમાં સમજાવીશ. કે 3 પરિવર્તનોની અંદર એક પરિવર્તન એવું છે કે પાયલટ જો 6 દિવસ કામ કરે તો એના પછી એને જે રેસ્ટ પીરિયડ મળવો જોઈએ 36 કલાક હતો, એને વધારીને આઈકાઓએ 48 કલાક કર્યો. શા માટે? બિકોઝ કે પાયલટ કોઈ દિવસ સવારે 4 વાગે ડ્યુટી પર રિપોર્ટ કરે, 8 કલાક નોકરી કરે, બીજા દિવસે સવારે 8 વાગે કરે, પછી કોઈક દિવસ બપોરે 12 વાગે તમે બોલાવો, કોઈક દિવસે રાત્રે બોલાવો, તો એની આખી બોડી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય. એનાથી જનરેટ થાય ફટીગ અને સ્ટ્રેસ, અને જો એ ભૂલ કરશે તો એને શું પરિણામો છે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. એટલે આ ન થવું જોઈએ. તો એ 36 કલાકથી 48 કર્યો. નાઇટના લેન્ડિંગ, બિકોઝ રાત્રિના સમયે જ્યારે તમે લેન્ડિંગ કરો એ બહુ અઘરી પરિસ્થિતિ હોય છે, એમાં બહુ કોન્સન્ટ્રેશન અને ફોકસ રાખવું પડે ઘણી બધી પરિસ્થિતિને લક્ષમાં લઈને. તો એની અંદર અઠવાડિયામાં 2થી વધારે લેન્ડિંગ ન થઈ શકે. સાહેબ, આપણા ત્યાં ભારતમાં આંતરરાષ્ટ્રીય મર્યાદા કરતાં 3 ગણા 6 લેન્ડિંગ્સ આપણા ત્યાં પરમિટેડ છે, જે જોખમભરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તો આ એક મહત્વનો નિર્ણય છે. અને એ સિવાય ડ્યુટી ટાઈમ્સ જે છે અઠવાડિયાના, એ 70 કલાકથી ઘટાડીને 65 કલાક કર્યા, કે એનાથી વધારે એક વીકમાં એના ડ્યુટી અવર્સ ન હોવા જોઈએ. 3 ચેન્જીસ આઈકાઓએ આખા વર્લ્ડની અંદર લાગુ કર્યા છે. હવે એના પછી વાત આવે છે ભારતમાં. તો ભારતમાં DGCA આ વસ્તુમાં શરૂઆતમાં કૂણું વલણ અપનાવ્યું. એટલે શરૂઆતમાં હું એમ કહીશ કે એમાં ઇન્ડિગોનો વાંક છે એટલો સરકારનો પણ વાંક છે. તો ઇન્ડિગોની સાથે DGCA જે વલણ અપનાવ્યું કે ભારતમાં ઓપરેટર્સ એટલે કે જે એરલાઇન છે, આપણે સાદી ભાષામાં જેને જીનેરિક ટર્મ છે, કે એરલાઇન માટે ઓપ્શનલ છે, એને લાગુ પાડવા તો પાડે, ન પાડવા તો ન પાડે. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ એરલાઇન પોતાનો નફો છોડીને આવું બધું લાગુ ન પાડે, એટલે ન પાડ્યા. ભારતમાં 3 મોટા પાયલટના એસોસિએશન્સ છે. એ લોકોએ કોર્ટમાં કેસ કર્યો અને છેવટે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે ભાઈ આ વસ્તુને ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, અને એની અંદર 1 જુલાઈની ડેડલાઇન હતી, પછી 1 નવેમ્બરની ફાઇનલ ઇમ્પ્લિમેન્ટેશનની તારીખ હતી. હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે ભારતમાં 1 નવેમ્બરથી આ શેડ્યુલ લાવવાનું હતું, એની સાથે આપણા ત્યાં શિયાળામાં ફ્લાઇટ્સની બિઝનેસ સિઝન જેને આપણે કહી શકીએ એ વધારે હોય છે, એટલે વિન્ટર શેડ્યુલ હોય, ફોગ અને વિઝિબિલિટીના પણ ઇસ્યુ હોય, પ્લસ આ શેડ્યુલ આવ્યું. હવે જેમ તમે બહુ સાચી રીતે વાત કરી, ભાઈ ઇન્ડિગો પાસે 62% જેટલો માર્કેટ શેર છે, અને ઇન્ડિગોને આ વસ્તુ પસંદ ન હતી. કેમ ઇન્ડિગોને પસંદ નથી? તો એની પાછળનું કારણ એ છે કે ઇન્ડિગો પાસે હાલમાં 5200 જેટલા પાયલટ્સ છે. હવે જો આ પરિસ્થિતિ પ્રમાણે જો એને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય જે નવા નિયમો, તો એને બીજા 500 પાયલટ જોઈએ. એક પાયલટને જનરલી જે કંપનીને એને રિક્રુટમેન્ટથી કોકપિટ સુધી લાવવાનો જે ખર્ચો છે, એવરેજ આપણે 50 લાખ ગણો તો 250 કરોડનો એનો ખર્ચો આની ઉપર વધે છે. અને એ પ્લસ એનો જેવી સેલરી વગેરે છે, તો કંપની પોતાના ફાયદા માટે જોવે છે. એટલે એણે એક પ્રકારે સરકારનું નાક દબાયું, એમ જેમ તમે સાચી રીતે કીધું કે આ એક કંપની લેવલનો ઇસ્યુ છે એવું આપણે કહી શકીએ. અને એને કારણે સરકારે આજે ઝૂકવું પડ્યું, અને એના જે નિયમોનું અમલીકરણ છે એને પાછળ ઠેલાયું છે. અત્યારે હાલ એને પાછા ખેંચવા પડ્યા છે, જે બહુ સારી વસ્તુ ન કહી શકાય, બિકોઝ કે આપણે બધા લોકો
માટે એર ટ્રાવેલ વિશ્વનું સૌથી સેફેસ્ટ મોડ ઓફ ટ્રાવેલ એટલા માટે છે કારણ કે આપણે આ બધા નિયમોનું પાલન કરાવીએ છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે એની બહુ સારી એવી દરકાર લેવામાં આવે છે. જો એ વિશ્વાસ ડગી જશે તો એર ટ્રાવેલ એ કોઈના માટે પણ સારું ન રહે. તો એ સંજોગોમાં આનું અમલીકરણ થવું જોઈએ, ત્વરિત થવું જોઈએ. તો આમાં આપણે સાચી રીતે વાત કરી ભાઈ, ઇન્ડિગોનો તો એક ચોક્કસપણે આમાં ફોલ્ટ છે. એક ડોમેસ્ટિક આટલી મોટી એરલાઇન તરીકેની એની રિસ્પોન્સિબિલિટી બને છે. સાથે સાથે આની અંદર ડીજીસીએનું પણ આમ જોવા જઈએ તો એને પણ આમાં ઘણા સુધારાની જરૂર છે. કારણ કે સાહેબ અત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રીની ઉડાન યોજના છે, બહુ બધા આપણા ટાર્ગેટ્સ છે, વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક માર્કેટ ભારતમાં છે. તો સરકારની યોજના પ્રમાણે 350 થી 400 એરપોર્ટ સુધી આપણે જવા માંગીએ છીએ, જે આગલા થોડા વર્ષોમાં સરકારનો લક્ષ્યાંક છે. તો એ પ્રમાણે ડીજીસીએ પાસે પૂરતા સ્ટાફની જરૂર છે કે કોઈ પણ કંપની કોઈ રૂટ એપ્રુવલ કરવા માંગે તો એની પાસે પૂરતા વિમાનો છે, એરપોર્ટના સ્લોટ્સ છે, પાયલટ્સ છે. આ બધી વસ્તુ એ મોનિટર કરી શકે એટલો એની પાસે સ્ટાફ પણ નથી. તો આ બધા જે પ્રશ્નો એક સાથે થાય છે એનું પરિણામ આજે આખા ભારતની પ્રજા જે રીતે ભોગવી રહી છે, આપણને આંખમાંથી આંસુ આવી જાય એવી પરિસ્થિતિ આની અંદર નિર્માણ થઈ છે. કેપ્ટન ઉમંગભાઈ મારી સાથે જોડાયા છે. ઉમંગભાઈ, આપની પાસેથી જાણું છે, આજે એક અઠવાડિયું ગયું છે, આ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે